આગળ વધીએ અને જોઈએ તો આપણે 2025નું જે વર્ષ રહ્યું છે એ મેટલ માટે ઘણું સારું રહેતું જોવા મળ્યું છે. એક સારા રિટર્ન મેટલ ઇન્ડેક્સની અંદર આવ્યા છે. તો શું છે મેટલની સ્થિતિ, કયા સ્ટોક્સ ખાસ કરીને મેટલ ઇન્ડેક્સની અંદર સારા ચાલ્યા છે, તમામ વિગત અત્યારે આપણે લેવી છે. આપણી સાથે શ્રદ્ધા પરસાણીયા જોડાઈ ગયા છે તમામ વિગતને લઈને. જી શ્રદ્ધા, જણાવો 2025 મેટલ માટે કેવું શેપઅપ થતું જોવા મળ્યું? જી, તો મેટલ સેક્ટર ફોકસમાં રહેતું જોવા મળ્યું છે. મજબૂત રેલી બતાવી રહ્યું છે અને સ્ટ્રક્ચરલ રેલી, આજે આપણને સ્ટ્રક્ચરલ રેલી જોવા મળી રહી છે તે ઘણા વર્ષોના અંડર પરફોર્મન્સ બાદ જોવા મળી રહી છે. ખાસ કરીને નોન ફેરસ મેટલ જેવા કે કોપર, સિલ્વર, એલ્યુમિનિયમ અહીંયા ફ્રેશ લાઈફ ટાઈમ હાઈ બનતા જોવા મળ્યા છે. રિટર્ન્સ પર સૌથી પહેલાં નજર કરીએ તો આખા કેલેન્ડર વર્ષ દરમિયાન ગોલ્ડની વાત કરીએ તો 64% વધુના રિટર્ન બનતા જોવા મળ્યા છે. ચાંદીમાં 147% રિટર્ન્સ, કોપરમાં 41% રિટર્ન્સ, એલ્યુમિનિયમની વાત કરીએ તો અહીંયા પણ લગભગ 17% આસપાસના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. હવે આ જે મેટલમાં આપણને તેજી જોવા મળી રહી છે એના લીધે કઈ કઈ કંપનીઝ પર ખાસ કરીને અસર જોવા મળી રહી છે અને એના લીધે સ્ટોક પણ એ કંપનીના સારું પ્રદર્શન બતાવી રહ્યા છે. તો સૌથી પહેલાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો અહીંયા લગભગ 29% આસપાસના રિટર્ન જોવા મળ્યા છે આખા કેલેન્ડર વર્ષ દરમિયાન. અને એના કોન્સ્ટિટ્યુઅન્ટ્સ પર નજર કરીએ તો હિન્દુસ્તાન કોપર અહીંયા 111%ના રિટર્ન, જે મોર દેન ડબલ રિટર્ન જોવા મળ્યા છે હિન્દુસ્તાન કોપરમાં. નાલ્કોની વાત કરીએ તો અહીંયા 49%, હિન્દાલ્કોમાં 47%ના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. ત્યારબાદ હિન્દુસ્તાન ઝિંકની વાત કરીએ તો અહીંયા 39%ના રિટર્ન, વેદાંતા, ટાટા સ્ટીલ અહીંયા પણ 35 થી લઈને 35%ના રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. ત્યારબાદ JSW સ્ટીલ, સેલ, NMDC અહીંયા પણ 25 થી લઈને 30%ની રેન્જમાં આપણને રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. APL, એપોલો ટ્યુબ્સ, જિંદાલ સ્ટેનલેસ સ્ટીલ, જિંદાલ સ્ટીલ અહીંયા પણ 20%થી વધુના રિટર્ન છે. જિંદાલ સ્ટીલમાં પણ 13%ના રિટર્ન. લોઇડ મેટલમાં 8% પણ સામે અદાની એન્ટરપ્રાઇઝીસની વાત કરીએ તો અહીંયા લગભગ 12%ના નેગેટિવ રિટર્ન્સ અને વેલ્સપન કોપમાં પણ લગભગ 2%ના નેગેટિવ રિટર્ન્સ બનતા જોવા મળ્યા છે. તો આ રીતે એક ઓવરઓલ હવે તેજીના કારણોની વાત કરીએ તો સૌથી પહેલાં તો જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં જે આપણને એક જે પુશ જોવા મળ્યું છે એના લીધે એઆઈ ઇન્ડસ્ટ્રીમાં પણ પીવી સેલ્સ એટલે કે સોલાર ઇન્ડસ્ટ્રી અહીંયા તેના લીધે અને ગ્લોબલ કન્સ્ટ્રેન્ટ, જે ગ્લોબલ લેવલ પર એક ડિમાન્ડ જે કન્સ્ટ્રેન્ટ જોવા મળી રહી છે તેના લીધે ઇલેક્ટ્રિફિકેશન અને રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સના લીધે પણ એક આખા મેટલ્સમાં તેજી જોવા મળી રહી છે.